જય દ્વારકાધીશ મિત્રો, જ્યારે મારા 18મા જન્મદિવસે પિતાએ મને બધાની સામે માર્યો અને નિષ્ફળતા કહ્યો અને ઘરની બહાર કાઢી મૂક્યો, ત્યારે મને લાગ્યું કે મારી જિંદગી ખતમ થઈ ગઈ છે. પણ 3 વર્ષ પછી જે થયું તેણે આખા પરિવારની કિસ્મત બદલી નાખી. મને આજે પણ મારો 18મો જન્મદિવસ બહુ સારી રીતે યાદ છે. એટલા માટે નહીં કે તે ખૂબ સુંદર હતો, પણ એટલા માટે કે તે દિવસે મને સમજાયું કે માણસને તેના પોતાના જ ઘરના લોકો પોતાની જિંદગીમાંથી કેટલી સહેલાઈથી ભૂંસી નાખી શકે છે. સપ્ટેમ્બરના છેલ્લા દિવસોનો તડકો જૂની લાકડાની બારણામાંથી ગળાઈને મારા નાના રૂમમાં આવી રહ્યો હતો. તે તૂટેલા ટેબલના છેડા પર લાંબી પટ્ટીઓની જેમ ફેલાઈ રહ્યો હતો. બહાર ગલીમાં શાકભાજીવાળો સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તેની ઘંટડીનો ટન અવાજ કૂતરાઓના ભસવા અને જયપુરની ધૂળભરી ગરમ હવામાં ભળેલો સંભળાતો હતો. નીચે રસોડામાંથી મસાલા ચા અને તળેલા ભજીયાની સુગંધ આવી રહી હતી. બહારથી બધું જ એક સામાન્ય ભારતીય ઘરની સામાન્ય સવાર જેવું લાગતું હતું. ફરક માત્ર એટલો જ હતો કે તે દિવસે મારો જન્મદિવસ હતો. મારું નામ નિખિલ છે. બહારથી જોનારાઓને અમારો પરિવાર આદર્શ લાગતો હતો. આછા પીળા રંગનું 2 માળનું ઘર, બાલ્કનીમાં તુલસીના ક્યારા, સૌમ્ય માતા, કડક પિતા અને હોનહાર નાનો દીકરો. પણ અમારું ઘર માત્ર તસવીરોમાં જ સારું દેખાતું હતું. તેની અંદર મેં બહુ નાની ઉંમરે એ શીખી લીધું હતું કે ધીરે ચાલવું, ઓછું બોલવું અને સાચો સમય જોઈને પોતાની જાતને ગાયબ કરી લેવી, જેથી કોઈની નજરમાં ખટકું નહીં. મારો નાનો ભાઈ અર્જુન મારાથી 2 વર્ષ નાનો છે. તેના જન્મ પછી જાણે આખું ઘર જ બીજી દિશામાં ફરવા લાગ્યું. પછીથી મને સમજાયું કે મમ્મી પપ્પા મને એમ જ નફરત નહોતા કરતા. તેમને મારા કરતાં એ અહેસાસથી વધુ નફરત હતી જે મારી હાજરી તેમને યાદ અપાવતી હતી. મારો જન્મ ત્યારે થયો હતો જ્યારે પિતાજીનો વ્યવસાય ખરાબ રીતે ડૂબી ગયો હતો. ઘર પર દેવું હતું અને માતાની જિંદગી દરરોજ ચિંતા અને આંસુઓમાં પસાર થતી હતી. ત્યારબાદ માતાને સતત 2 વાર ગર્ભપાત થયો. દાદી અને સંબંધીઓએ તેને અપશુકન ગણાવ્યો, ખરાબ સમયનો પડછાયો કહ્યો અને પછી અર્જુન જન્મ્યો. તંદુરસ્ત, ગોરો, હસતો બાળક. બરાબર એ જ સમયે જ્યારે પિતાજીને ફરીથી સારી નોકરી મળી ગઈ. તે દિવસથી તે માત્ર બાળક ન રહ્યો, તે આશા બની ગયો, કિસ્મત બની ગયો, તે ભવિષ્ય બની ગયો જે માતા પિતા દુનિયાને બતાવવા માગતા હતા. અને હું એ અંધકારમય સમયને ચાલતી ફરતી યાદ બની ગયો જેને તેઓ દફનાવી દેવા માગતા હતા. પિતાજીએ ક્યારેય ખુલીને આ વાત નહોતી કહી, પણ જ્યારે પણ હું તેમની ઈચ્છા વિરુદ્ધ કંઈક કરતો ત્યારે તેમની આંખોમાં એક ઠંડો તિરસ્કાર સાફ દેખાતો. માતા વધુ ચપળ હતી. તે વારંવાર કહેતી, અર્જુન આપણા ઘરની કિસ્મત છે, અથવા તારે સમજવું જોઈએ તે અલંગ છે. આ બધું સાંભળતા મને મારી જગ્યા સમજાઈ ગઈ હતી. આ ઘરમાં અર્જુનને પ્રેમ એટલે કરવામાં આવતો હતો કે તે
તેમના તૂટેલા દિલને રાહત આપી શકે. અને મને એટલે દબાવવામાં આવતો હતો જેથી તેઓ પોતાની બધી જ કડવાશ, નિરાશા અને ગુસ્સો મારા પર ઉતારી શકે. તે સવારે જ્યારે હું નીચે રસોડામાં પહોંચ્યો ત્યારે ત્રણેય ત્યાં હાજર હતા. પિતાજી જમવાના ટેબલ પર પાસે ઊભા હતા. હાથમાં કાળા ચમકદાર ડબ્બા પર ચાંદીની રિબન બાંધી રહ્યા હતા. માતા નાની નાની વાટકીઓ એક ટ્રેમાં સજાવી રહી હતી. અર્જુન ઊંચી ખુરશી પર બેઠો હતો. ચહેરા પર એવી ઉત્સાહિત મુસ્કાન હતી જેવી બાળકોના ચહેરા પર દિવાળીની જેમ સવારે હોય છે. હું દરવાજા પર થોડી સેકન્ડ ઊભો રહ્યો. કોઈએ મારી તરફ જોયું પણ નહીં. આખરે માતાએ જ્યારે ફરીને જોયું ત્યારે તેમણે એવી રીતે કહ્યું જાણે અચાનક તેને યાદ આવ્યું હોય કે હું પણ આ ઘરમાં રહું છું. અરે, નિખિલ ઉઠી ગયો? સારું થયું. અર્જુન, ખોલ બેટા. અર્જુને ઝટકાથી રિબન ખેંચી અને ડબ્બો ખોલ્યો. અંદર સ્ટીલની ચમકદાર ઘડિયાળ હતી, વાદળી ડાયલવાળી, જેની રોશની રસોડાની લાઇટોમાં વધુ નિખારી રહી હતી. વાહ પપ્પા, તે લગભગ બૂમ પાડી ઉઠ્યો. કમાલ છે. પિતાજી હસ્યા અને તેના ખભા પર હાથ માર્યો. તું આને રિઝર્વ કરે છે? મને તારા પર ગર્વ છે. ગર્વ? હું ત્યાં જ ઊભો રહી ગયો. એવું લાગ્યું જાણે કોઈએ મારા સીનાને અંદરથી જકડી લીધું હોય. હું રાહ જોતો રહ્યો કે કોઈ મારી તરફ જોશે, જન્મદિવસની શુભેચ્છા આપશે અથવા ઓછામાં ઓછું એ યાદ કરશે કે આજે કયો દિવસ છે. પણ રસોડું હંમેશાની જેમ અર્જુનની આસપાસ જ ફરતું રહ્યું. આખરે મેં ઊંઘ ભરેલા ભારે અવાજમાં કહ્યું, મને લાગ્યું હતું સાંજે કેક કાપીશું. માતાએ ચા રેડતા રેડતા મારી તરફ જોયા વગર જવાબ આપ્યો, અરે, કાપી લીધો થોડી વાર પહેલાં. મને લાગ્યું મેં ખોટું સાંભળ્યું. કાપી લીધો? અર્જુન ઘડિયાળ પહેરીને માઇક્રોવેવના કાચમાં પોતાનું કાંડું જોઈ રહ્યો હતો. ભાઈ, તું મોડો ઉઠ્યો. નાનો કેક હતો, બસ, કંઈ મોટું નહોતું. આજે મારો જન્મદિવસ છે, મેં કહ્યું. મારો અવાજ જાણે બહુ દૂરથી આવતો હોય તેવો લાગ્યો. માતા મારી તરફ ફરી. તેમના ચહેરા પર એક શાંત, ઠંડી મુસ્કાન હતી. નિખિલ, નાટક ના કર. જિંદગી માત્ર ગિફ્ટ અને કેક નામથી નથી. માણસનું ચરિત્ર વધુ મહત્વ હોય છે. રસોડામાં છવાયેલી એ ઠંડી ચૂપકેદી મને અંદરથી તોડી રહી હતી. મમ્મીના એ શબ્દો, માણસનું ચરિત્ર વધુ મહત્વનું હોય છે, એક કટાક્ષ હતા. એ કહેવા માંગતી હતી કે હું નાલાયક છું અને અર્જુન બધી રીતે શ્રેષ્ઠ છે. મેં ઊંડો શ્વાસ લીધો. વર્ષોથી દબાયેલો આક્રોશ આજે મારા ગળા સુધી આવી ગયો હતો. મેં પિતાજીની આંખોમાં જોઈને ધીમેકથી પણ મક્કમ અવાજમાં કહ્યું, ચરિત્ર? જે પિતા પોતાના જ મોટા દીકરાના જન્મદિવસે તેને એક હેપી બર્થડે પણ નથી કહી શકતા, એ મને ચરિત્રની વાતો શીખવાડશે? તમે અર્જુનને ઘડિયાળ આપી કારણ કે એ તમારી કિસ્મત છે, પણ મારો ગુનો શું છે? બસ એ જ કે હું તમારા ખરાબ સમયમાં જન્મ્યો હતો. પિતાજીના ચહેરા પર લોહી ઘસી આવ્યું. તેમની મુઠ્ઠીઓ વળાઈ ગઈ. નિખિલ, તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આ અવાજમાં વાત કરવાની? હિંમત તો તમે તોડી નાખી છે પપ્પા, મેં હસતા હસતા કહ્યું.
તમે મને ક્યારેય દીકરો માન્યો જ નથી, માત્ર એક અપશુકન માન્યો છે. આજે મારો 18મો જન્મદિવસ છે. કાયદેસર રીતે આજે હું પુખ્ત થયો છું અને આજે મને સમજાયું કે આ ઘરમાં મારી કોઈ જગા નથી. ઝટાક એક જોરદાર તમાચો મારા ગાલ પર પડ્યો. અવાજ એટલો મોટો હતો કે રસોડામાં પડેલી સ્ટીલની થાળીઓ પણ ધ્રુજી ઉઠી. મારા કાનમાં તમારા બોલાવવા લાગ્યા અને મોંમાં લોહીનો સ્વાદ આવ્યો. પિતાજીનો શ્વાસ ચડી ગયો હતો. તેમની આંખોમાં નફરત હતી. તારી જિંદગીમાં તે નિષ્ફળતા સિવાય કંઈ જ મેળવ્યું નથી. પિતાજી બરાડ્યા. તે સાચું કહ્યું. આ ઘરમાં તારી કોઈ જગા નથી. તું અમારા પરિવાર પર એક કલંક છે. જો તારામાં આટલું જ આત્મસન્માન હોય તો અત્યારે ને અત્યારે આ ઘર છોડીને નીકળી જા. મારે તારું મોં પણ નથી જોવું. મેં મમ્મી તરફ જોયું. મને આશા હતી કે કદાચ તે રોકશે, પણ તેણે નજર ફેરવી લીધી. અર્જુન પોતાની નવી ઘડિયાળના પટ્ટા સાથે રમી રહ્યો હતો, જાણે તેને કાંઈ જ પડી નહોતી. મેં મારા ગાલ પર હાથ મૂક્યો. એ તમાચો માત્ર મારા ગાલ પર નહીં, પણ મારા મન પર લાગ્યો હતો. એ જ ક્ષણે મેં નક્કી કરી લીધું કે હવે બહુ થયું. ભલે પપ્પા, મેં શાંતિથી કહ્યું, તમે મને ઘરની બહાર નથી કાઢી રહ્યા, પણ તમે આજે તમારા એ દીકરાને ગુમાવી રહ્યા છો જેણે તમને હંમેશા પ્રેમ કર્યો છે. હું જઈ રહ્યો છું, પણ યાદ રાખજો, એક દિવસ તમે મારી કિસ્મત પર ગર્વ કરશો. અર્જુનની ઘડિયાળ પર નહીં. મેં મારા રૂમમાં જઈને માત્ર એક નાની બેગ ભરી. મારા ખિસ્સામાં માત્ર 500 રૂપિયા હતા, જે મેં ટ્યુશન કરીને બચાવ્યા હતા. મેં ઘરના ઉંબરા પર છેલ્લી વાર જોયું. કોઈ મને રોકવા ન આવ્યું. બહાર જયપુરની ગરમ હવા અને ધૂળ હતી. મેં ચાલવાનું શરૂ કર્યું. મને ખબર નહોતી કે હું ક્યાં જઈશ, શું કરીશ, પણ મારી અંદર એક આગ હતી, એ સાબિત કરવાની આગ કે હું અપશુકન નથી, હું એક વિજેતા છું. 3 વર્ષ પછી જયપુરના એ જ પીળા ઘરની બહાર એક કાળી લક્ઝરી કાર આવીને ઊભી રહી. એ જ ગલી, એ જ ધૂળ, પણ એ ઘરની હાલત હવે જર્જરિત હતી. દરવાજા પર દેવાનું નોટિસ ચોંટાડેલું હતું. કારમાંથી એક સૂટ બૂટમાં સજ્જ યુવાન ઉતર્યો. તેની આંખોમાં એ જ ચમક હતી, પણ ચહેરા પર હવે નિષ્ફળતાનો ડર નહીં, પણ સફળતાનો આત્મવિશ્વાસ હતો. હું એ જ દરવાજામાંથી અંદર પ્રવેશ્યો, જ્યાંથી 3 વર્ષ પહેલાં મને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યો હતો. ઘરની અંદર જતાં જ જૂની યાદો તાજી થઈ ગઈ, પણ આજે એ યાદોમાં દર્દ નહીં, પણ વિજયનો અહેસાસ હતો. સોફા પર પપ્પા બેઠા હતા, પણ એ પપ્પા નહોતા જે ત્રાડ પાડતા હતા. તેમના ખંભા ઝૂકી ગયા હતા, વાળ સફેદ થઈ ગયા હતા અને આંખોમાં એક અજીબ ડર હતો. મમ્મી બાજુમાં બેસીને રડી રહી હતી. સામે એક માણસ ઊભો હતો, જે કદાચ બેંકનો રિકવરી ઓફિસર હતો. તમારે આ ઘર ખાલી કરવું પડશે મહેરા સાહેબ, તમારી પાસે હવે કોઈ રસ્તો નથી. પેલા માણસે કડકાઈથી કહ્યું. સાહેબ, થોડો સમય આપો. મારો દીકરો અર્જુન નોકરી શોધી રહ્યો છે, બધું ઠીક થઈ જશે. પપ્પા કરગરી રહ્યા હતા. બરાબર ત્યારે જ અર્જુન અંદર આવ્યો. તેની એ મોંઘી
વાદળી ઘડિયાળ હવે ગાયબ હતી. તેના ચહેરા પર એ જ ઘમંડ હતો, પણ હવે એમાં લાચારી ભળેલી હતી. પપ્પા, મેં કહ્યું ને કે મારાથી કંઈ નહીં થાય, બધું તમારા કારણે જ ડૂબ્યું છે. અર્જુન પપ્પા પર જ બરાડી રહ્યો હતો. મેં ગળામાં સહેજ ખૂંખારો કર્યો. બધાની નજર દરવાજા તરફ ગઈ. મમ્મી પપ્પા મને ઓળખી ન શક્યા. તેમના માટે હું એ જ નાલાયક અને અપશુકન નિખિલ હતો. પણ જ્યારે મેં ચશ્મા ઉતાર્યા ત્યારે મમ્મીના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો. નિખિલ! મમ્મીના અવાજમાં આશ્રય અને શરમ બંને હતા. પપ્પા ઊભા થઈ ગયા. તેમની આંખોમાં જે પસ્તાવો મેં જોયો એ મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મેં પેલા બેંક ઓફિસર પાસે જઈને ચેક બુક કાઢી. કેટલું દેવું છે? મેં શાંતિથી પૂછ્યું. 20 લાખ રૂપિયા, ઓફિસરે જવાબ આપ્યો. મેં પેન કાઢી અને 20 લાખનો ચેક લખીને તેના હાથમાં મૂકી દીધો. આ ઘરનું દેવું ચૂકવાઈ ગયું છે. હવે તમે જઈ શકો છો. ઓફિસર ગયા પછી ઘરમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. પપ્પા ધીમે ધીમે મારી પાસે આવ્યા. નિખિલ, તું આ બધું કેવી રીતે? મેં પપ્પાની આંખોમાં જોઈને કહ્યું. પપ્પા, જે દિવસે તમે મને એ તમાચો માર્યો હતો એ દિવસે તે મને તોડ્યો નહીં પણ જગાડ્યો હતો. એ તમાચો મારી તાકાત બની ગયો. હું મુંબઈ ગયો, રાત દિવસ એક કરીને કોડિંગ શીખ્યું, એક નાની સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી અને આજે મારી પાસે એ બધું જ છે જે તમે અર્જુન પાસે ઈચ્છતા હતા. અર્જુન નીચું જોઈ રહ્યો હતો. તેની કિસ્મત તેને કામ ન આવી, પણ મારી મહેનત મને અહીં સુધી લઈ આવી હતી. મમ્મી મારો હાથ પકડવા આવી. બેટા, અમને માફ કરી દે. અમે ભૂલ કરી. મેં મારો હાથ ધીમેથી પાછો ખેંચી લીધો. મેં તમને વર્ષો પહેલાં જ માફ કરી દીધા છે મમ્મી, નહીંતર આજે હું આ ઘર બચાવવા ન આવ્યો હોત. પણ હવે હું આ ઘરમાં પાછો નહીં આવું. મારે હવે એ સાબિત કરવાની જરૂર નથી કે હું કોણ છું. તમે તમારું ઘર અને તમારી કિસ્મત અર્જુન સંભાળો. મેં દીકરો હોવાની મારી ફરજ પૂરી કરી છે. હું પાછળ ફર્યો અને કાર તરફ ચાલવા લાગ્યો. પપ્પા પાછળથી બૂમ પાડતા રહ્યા, પણ મેં પાછળ વળીને ન જોયું. મને સમજાયું હતું કે સફળતાનો અસલી સ્વાદ વેર લેવામાં નહીં, પણ તમારી જાતને લાયક બનાવવામાં છે. જે નિખિલને અપશુકન કહીને કાઢી મૂક્યો હતો, આજે એ જ નિખિલ એ ઘરની છેલ્લી ઉમ્મીદ સાબિત થયો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.